આ બધું છે ને કલ્યાણ ભૂમિ સિવાય પોસિબલ જ નતું. ઇટ વોઝ ઇમ્પોસિબલ. ઘરેથી નીકળ્યા હતા ત્યારે આવી કોઈ જ વાત નથી કે અમારે આ બધું કરવાનું છે. કલ્યાણ ભૂમિમાં લિટરલી લોકોના મુહૂર્ત નીકળતા હતા. હું અને રાંગી અમે લોકો મુહૂર્ત પર ડાન્સ કરતા હતા. વાહ 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 વાહ. પણ એટલું સામૂહિક કર્મ તૂટ્યા છે અમારા લોકોના ત્યાં કલ્યાણ ભૂમિમાં કે આઈ સે કે બધાએ કલ્યાણ ભૂમિ કરવી જ જોઈએ. તમે અનએક્સપેક્ટેડ થઈને તમારા ચારિત્ર મોને કરવા તૂટી ગયા તો તમારી દીક્ષા બહાર પડી જશે. લાઈક અસ શંકેશ્વરમાં મંત્રાયમાં તેને અંગીનો અચાનક મને ફોન આવે છે ગાડીની અંદર. ખુશી ઇમ્પોર્ટન્ટ વાત છે, માહી કોઈ ઉપધાનમાં બેસતી નથી. મેં કીધું કેમ અચાનક શું થયું? મેં કીધું માહી નથી બેસતી તો રહેવા દે, મારું પૂજાની અષ્ટપેકીનું સામાન તો પહેલા. ઇટ વોઝ ઇમ્પોર્ટન્ટ, મેન્ડેટરી હતું એ. પછી આંગી બોલે કે તું ચૂપ રહે, આપણા ઘરમાંથી કોઈ ઉપધાન કરવા નથી બેસતું. પછી મેં કીધું રાત્રે સારું, આ લોકોનું 14 પ્રતિક્રમણ હતું, 11 વાગે ચાલો પ્રતિક્રમણ કરવું છે ને સવા બારે આવીશ. કાલ 12 વાગે બહાર પડવાનું છે. સો માય બધું જ આમ આઈ વોઝ ઓન 9th ક્લાઉડ. મને કઈ જ ખબર નથી પડતી. સો ગુડ. અને એના પછી એકદમ મને આંગે કીધું નેક્સ્ટ ડે જ્યાં સુધી આંગી આવી નહીં ત્યાં સુધી મેં પાણી ના વાપર્યું. તું પેલા બોલાવતી તેને ડિક્લેર થાય ત્યાં સુધી હું વેટ તું કર ડિક્લેર પેલા. અને એ બધે પંચસ્થિતિ કરવા જતી રહી. મને પાણી યાત્રા નથી કરી તો મેં કીધું પંચસ્થિતિ તો કરી મેં કીધું 12 વાગે પડવાનું ત્યાં 1:45 વાગ્યા સુધી ઘરે ઓલી રૂમ પર નથી આવતી. મેં કીધું ક્યારે આવશે. અને એના પછી આવી અને ફોન ઓન કરે ને આઈ વોઝ સો હેપી કે હું અંતરાયમાં તેને બધા જ ફોન અટેન્ડ કરવા પડશે. બધું તેને કરવું પડ્યું હતું. અને પછી તેને બસ બધાના ફોન પપ્પા એકદમ આમ કે બેટા તું રેડી, તું ખુશ ને? મેં કીધું તમે ખુશ ને? એમના સિવાય અને મોસ્ટ ઓફ ધ ઇમ્પોર્ટન્ટ પિલર પારસ ચાચુના સિવાય ઇમ્પોસિબલ હતું. નેક્સ્ટ વન ઇમ્પોસિબલ થિંગ દેટ વોઝ એ અમારું પૂરું ઘર દાદા દાદી રેડી હતા પણ પારસ ચાચુ ના એટલે ના જ આપું. જુલાઈ પહેલા તમને દીક્ષા જ ના આપું. પછી અમે લોકો યાર બહુ એ કલ્યાણ ભૂમિમાં બહુ કર્મ તોડ્યા. અમે બે ભેગા મળીને પણ એકચ્યુઅલી બહુ જ મહેનત કરી હતી કલ્યાણ ભૂમિ. ત્યારે એવું કોઈ લક્ષણતા લઈને ગયા કે દીક્ષા માટે, પણ ત્યાંની ભૂમિઓ ત્યારે તો ભાઈ એવું જ હતું કે પાછું અહીંયા જવાનું છે કે જવાનું. હા મારું તો ભાઈ પૂરું ફિક્સ હતું. માલ સુધી પાલિતાણા જ રોકાવાનું છે. મારી બેગ મંગાવી. વૈશાલી મમ્મી મને કે તું ત્યાં રોકાઈ જશે, ઉપદાન કરી લેજે, તને તો ગમે જ છે. આવી શું ખબર હતી દીક્ષા નક્કી થઈ જશે. શું 27 લાઈફ ટાઈમ ઉપદાન. બહુ યાર આ કલ્યાણ ભૂમિ સાચી એટલી બધી ફળી છે ને. અને તો બેસ્ટ ઇઝ અમારું શંખેશ્વરમાં વાતે ઘરમાં, ગિરનારમાં અમારું બહાર પડ્યું, પાલિતાણામાં અમારું મુહૂર્ત છે ને રાજનગરના આંગણે અમારી દીક્ષા છે. અને એ દીક્ષામાં સૌથી મોટું સાનિધ્ય મારા ભાઈ મારા સાહેબનું છે, પૂજ્ય સ્વામી હતું. એનાથી મને એવું છે કે મારું ઉપદાન પણ એમના સાનિધ્યમાં થયું. અને ઉપદાન પછી મેં મને કોઈ ચાન્સ ના આપ્યો 35 કરવાનો, ડિરેક્ટ 27. એમને એટલા બધા આશીર્વાદ છે. સો હેપી, સો ગ્લેડ કે આમ એ છે અહીંયા. બસ બીજું તો અમારા બેની મહેનત કરતા અમારા ઘરવાળાનો સપોર્ટ. અને એ સૌથી મોટા સપોર્ટમાં મારી દીદા. અ બિગેસ્ટ થિંગ કે અમને બેને આગળ રાખી છે. આ પૃથ્વી કવિશ મારી બેન. અમને બેસ્ટ કઝિન્સ મળ્યા છે ઇક્વલ ટુ કલ્યાણ મિત્રસ. એવું કોઈ દી જીનરભાઈ બધા જ એટલું. અને મારા મામાનું ઘરથી આંગીના મામાનું ઘર, ઈચ એન્ડ એવરી પર્સન. હું ઘરે જઉં ને તો મારા પપ્પા મને ફ્રીજ, વોશિંગ મશીન, ટીવી, એમનો ફોન કઈ સામેથી અડવા નથી દેતા. બીકોઝ ઈ થિંગ્સ કે મને પાપ કરવું પડે છે. તો આવા પપ્પા પણ મળવા મનુષ્ય બહુ દુર્લભ છે. પણ હું કહું મારા પપ્પા જેવું કોઈ મળવું દુર્લભ મહાદુર્લભ છે. એમના જેવું કોઈ મળવું. મારી ચાચીઓ ઇઝ ઇક્વલ ટુ મોમ. આઈ ડોન્ટ હેવ વન મોમ, આઈ હેવ 3 moms in my life. Even my ફિયા. આ તો બહુ મોટી દાદી છે. મારી પાસે 2 દાદી છે. મારા લાઈફમાં 2 દાદી છે. અને હું એટલી ખુશ છું કે મારી સાથે પંચમાં મારી બેન નીકળે છે. ભલે 36 નો આંકડો છે પણ વી નો ટુગેધર વી મેક 9 and that's lucky number. એ છે કે અમારું મુહૂર્ત નો જે ડેટ છે એ પણ પ્લસ કરીએ તો 9 થાય છે. દીક્ષાની ડેટ પણ 9 થાય છે. ડિક્લેર થી દીક્ષા 81 ડેઝ છે અને આત્મોદ્ધાર 9 છે. મારી સાથે ત્યારે પણ એમના ટાઈમ પર ઉપદાન હતું, ઘરવાળાનું ઉપદાન કેન્સલ થયું. સેમ સિચ્યુએશન. ઉપદાન હતું, ઘરવાળાનું ઉપદાન કેન્સલ થયું.
હવે એમને એવું કીધું તમારા સાનિધ્યમાં જ કરશે. અમારે એમ તેમ જે આવે અમારા 3 અને અમારા પછી જેટલા એડ થવા હોય થજો અમારા ઘરથી. મારા દાદાને કોઈ ટેન્શન નથી. બધા જાય જ છે. તમે આવતો રહો. મારા દાદાનું ક્યાં બેટા ભાઈ ખુશ હા અરે સૌથી મોટું થેન્ક યુ તો હરમેશ ચાચુ અને રચના ચાચીને છે ભાઈ. કેટલું મનાવ્યું છે મારા પપ્પાને ચાચુને ઈચ એન્ડ એવરી ડે સો કામલી. ભાઈનું તો કહીશ હું સ્પેશિયલી ભાઈ માટે વિદાયમાં બોલીશ બધું લોંગ સ્પીચ. એટલે પણ હું બહુ ખુશ છું. અહીંયા સુધી પહોંચવામાં આંગીનો પણ બહુ જ સપોર્ટ છે. હું ક્યાંક આમ થોડી બેક વર્ડ હોઈશ ને તો મને કહેશે કે નહીં થઈ જશે, ખુશી થઈ જશે. આપણે બે પાક્કું 70 લોગ 70 ખમાશ ના જાણી હું તેની પપ્પાની સામે જ કરવાના કે જોવે કે ભાઈ મારે લેવાની જ છે, તમે કંઈ પણ કરો. બટ બહુ સારું સપોર્ટિવ હતું. અને સેકન્ડ ટાઈમ બનનાર એવા રત્નકુક્ષી માતા એમની દ્રઢતા તો એટલે જ મોલાંગી કે અમને કે ભાવ ન થાય ને તોય કોઈ વાત નથી, દ્રવ્ય દીક્ષા તો લઈ જ લેજો, અહીંયા કઈ જ નથી રાખ્યું, કઈ જ નથી રાખ્યું. આટલા સારા સંસ્કારો નાનપણથી યાર અમે લોકોએ રાત્રિ ભોજન નથી જોયું, કઈ કંદમૂળ વનમૂળ ભગવાનની પૂજા. એટલે આગળ ભાઈ કહેતો હતો કે એને ધર્મ તો જમવાની થાળીની જેમ મળ્યો હતો, રમતની જેમ, એવી રીતે જ અમને પણ મળ્યો છે. એમ સ્ટ્રગલ કર્યું છે એનાથી બે વધારે અમે સ્ટ્રગલ કર્યું એ તો હું કહીશ ફિક્સ કર્યું છે સ્ટ્રગલ તો અમે લોકો. પણ એક છે કે ઘરમાં દીક્ષાના દરવાજા ખોલી પણ રહ્યા હા એટલે જેને આવવું હોય ને આવી જજો. હા ઘરમાં દીક્ષાના દ્વાર એમને જ બધા ખોલ્યા છે. પીગળી જાય એટલે ઘરમાં અમને લોકોને આમ થોડું સારું એવું થતું હતું. બીજું તમારા લોકોની બધાના સમૂહ આશીર્વાદ જ અમારી દીક્ષાને એકદમ 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 બેસ્ટ કરે. અમે આગળ બહુ જ સારું સંયમ જીવન પાડી શકીએ. અને સેમ ભાઈએ જે વર્ડ્સ કીધા હતા એવા જ કહીશ, બહુ બધી વસ્તુ એવી સેમ કહીશ કે આ ના મળતા હવે સીધા મોક્ષે મળજો, કોઈ ભવે નથી મળવું, અને જો મળો તો આવી જ પરિવાર મળે. એવું જ એમના જેવી સેમ લાઈન્સ બોલી છે મેં, પણ એની અંદર ટ્રુલી ઇટ મીન્સ ધ વર્ડ્સ. એ બહુ સારું બોલેલા. એટલે એવું છે કે કલ્યાણક ભૂમિમાં છે ને એવો પ્રભાવ છે કે નોર્મલ માણસને મુમુક્ષુ બનાવી દે અને મુમુક્ષુને મહાત્મા બનાવી દે. એટલી તાકાત એનામાં છે. અને એ સાચે અમારી સાથે થયું છે. કોઈ વાત નહીં, ઘરથી નીકળ્યા પહેલા 6 માર્ચની કીધું હતું કે આપી દેજો હવે, એમ થઈ ગયું, બહુ થઈ ગયું. તો કે ના હજી તો વાર છે. અને પછી અચાનક રાત્રે ફોન આવે છે કે તમને દીક્ષા લેવી છે આ વખતે. કીધું ભાઈ અચાનક શું થયું? પછી મેં તો કીધું હા ભાઈ આપી દો દીક્ષા એક જ સેકન્ડમાં. પછી કે તો 1 મહિના પછી ડિક્લેર થશે. કીધું હા ઓકે ઠીક છે. કમોરતા બેસતા હતા એમ પણ તો ઠીક છે. પછી 12 વાગે ફોન આવે છે કાલે તમારું ડિક્લેર થાય છે, ગચ્છાધિપતિ સાથે વાત થઈ ગઈ છે, સાહેબજી સાથે વાત થઈ ગઈ છે. મેં કીધું તમે વાત કર્યા પછી અમને પૂછો છો, જોરદાર. અને પછી બધા કલ્યાણક ભૂમિમાં પણ અમારી સાથે જે હતા એમને લાગ્યું કે તમે લોકો બહુ છુપા રૂસ્તમ છો. ક્યારની વાત ચાલતી હતી અને કહેતા નથી અમને. મેં કીધું આ નેમિનાથ ભગવાનનો પ્રભાવ છે. કારણ કે એવી લાઈન છે સ્તવનમાં, મુમુક્ષુ અને મુનિ જીવન આપે વહેલું નેમ છે. અને એ જ ગિરનારમાં અમારું સિદ્ધ થયું છે. બીકોઝ નેમિનાથ ભગવાનની નિષ્ણામાં અમારું ડિક્લેર થયું. અને સાથે સાથે 2 જણ હજી જેમનું કોઈ ઘરમાં વાત નહીં, 8 years અને 11 yearsના છોકરીઓનું દીક્ષા ડિક્લેર થઈ ગઈ અચાનક જ. ઘરમાં એવું કીધું હતું કે ભાઈ બહુ નાના છો અત્યારે નથી વાત, કે ના ભાઈ નેમિનાથ ભગવાને પ્રાર્થના કરીને આયા. નીચે આવ્યા ત્યારે દીક્ષાનું બહાર પડી ગયું હતું પૂછ્યા વગર. એટલી તાકાત નેમિનાથ ભગવાનમાં છે. તો હું એમ જ કહું છું બધાને, અગર ભાવ હોય કે ના હોય કલ્યાણક ભૂમિ કરવા જજો એકવાર. અને પ્રવીણભાઈ સાથે જ જજો. એ તીર્થંકરનો આત્મા છે એવું કહેવાય છે સાચી રીતે. અને બસ અવોબા વિજયજી મહારાજ સાહેબ જે ટાઈમ પર એમના ભાવ થયા ત્યારથી એવું થયું કે ભાઈ એ જે જાય છે એ સાચું છે, એના સિવાય કઈ સાચું નથી લાગતું. અને બસ એમના પથ પર નીકળી ગયા. કઈ મોટું સ્ટ્રગલ નથી અમારા બંનેનું, એટલું બધું નથી. એમને તો જે ફર્સ્ટ અટેમ્પ્ટ કરે ને એને બહુ સ્ટ્રગલ હોય, બીજા બધાને એટલું બધું ના હોય. એમને મનાવવામાં સ્ટ્રગલ થયું, તમારે અંદર કેટલું સ્ટ્રગલ એ થયું. પણ એમને ફર્સ્ટ સ્ટેપ ઉપાડવો એ બહુ ઇમ્પોર્ટન્ટ હતો. એના પછી અમારા બંનેનું થયું એ ચાલે પણ ઠીક છે. અને મેન પપ્પા 3 વાર મેં પૂછ્યું એમને તમને ચાલે છે દીક્ષા લઉં? મને એવું નથી જોઈતું કે પાછળ તમે કઈ બી થાય ઘરમાં કે ભાઈ ઉતાવળમાં આપી દીધી કે એવી રીતે,
કે 6 મહિના પછી જ આપવાનો હતો, એના કરતા હમણાં આપી દઉં. હવે વિજયજી માટે છે, બધું છે, સંયોગ છે. મેં કીધું તમારી સહર્ષ સંમતિ હોય તો આપી દેજો, અને ભાન ભૂલીને નાચજો અમારી દીક્ષામાં, તો તમારો બી અંતરાય તૂટી જશે અને અમારી સાથે કદાચ દીક્ષા પણ થઈ જશે, એવું બી રાખજો. બસ બીજું કઈ કહેવું નથી. અને બધા હવે ખાસ ખાસ દીક્ષામાં છાબો ભરાશે અમારી, વર્ષોથી સેવેલા સપના સાકાર કરાવો અહીં. પ્રભુવાણમાં પળ પળ રહી, ગુરુ આજ્ઞા પાળીશ અહો ભાવે, કે સંસાર આખો છોડી જઈશ. પ્રિય માત તાત સંતાન છોડી હું આત્મોદ્ધારે ચાલી જઈશ.